જીવન જ્યોતિ પ્રસન્ન। हाँ मित्रों, जय श्री राम, जय माताजी। श्री राम दीपक सद्भाव चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે લીમખેડા મુકામે 108 ગાયત્રી મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે, તેની મુલાકાત લેવા માટે જઈએ। અત્યારે હજી તો 5 દિવસની વાર છે, પરંતુ ચાલો ત્યાં કેવી તૈયારી ચાલે છે, પૂરજોશથી કેવી તૈયારી, બહેનો ભાઈઓ કેવી સેવા કરે છે અને ત્યાંનું વાતાવરણ કેવું છે એ આપણે જોવા માટે જઈએ છીએ। તો મિત્રો ચેનલમાં બન્યા રહેજો, આપણે જઈએ, ચાલો। લીમખેડા હાથીદરા મેદાનમાં જ્યાં ગાયત્રી યજ્ઞ 108 કુંડી ગાયત્રી યજ્ઞ થવા જઈ રહ્યો છે। નામ રામુભાઈ કાલિદાસ, તે આપણને ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારના તેઓ આપણને પ્રદર્શન બતાવશે, આપણને ખૂબ મોજ આવશે। સરસ માતાજીના વિજયના દર્શન કરી અને પછી મુખ્ય ફોટા દરેક જગ્યાએ અહીંયાથી પહેલું જ છે। તમે કહેતા જજો એટલે વાંધો આ ગાયત્રીનો અર્થ શું થાય? ગાયન પ્રાણ ત્રાયતે સા ગાયત્રી। આ આખું જ સંસ્કૃતનો આખો શ્લોક છે, એનો આખું સમજાવવાનું છે કે સંસ્કૃતમાં ગય કહે છે પ્રાણોને, અને ત્રિ એટલે કે ત્રાણ કરનાર, ગય એટલે શરીર, અને ત્રય કહેતા આત્મા। આ બધાનું રક્ષણ કરનાર કોણ છે? ગાયત્રી જ છે। આપણે બધા કહીએ કે આપણું શરીર કોણ છે, તો ગય કહેતા શરીર અને ત્રય કહેતા આત્મા, એ આત્માનું આ શરીર છે ને એ ગાયત્રી જ છે, બીજું કોઈ જ નથી। આ સૃષ્ટિ પર 33 કોટી દેવતાઓ છે અને ભગવાન એક જ છે, ભગવાનને કોઈ ઓળખતા નથી। આ જ જે ગાયત્રીનો અર્થ થાય છે સૂર્ય શક્તિ જ। સૂર્ય શક્તિ વગર કશું શક્ય નથી, પણ લોકો એમ કે ગાયત્રી એટલે શું? તો ગાયત્રી એ જ છે, પોતાનું શરીર છે ને ગાયત્રી શરીર છે। અહીંયા આદિ શંકરાચાર્ય દ્વારા ગાયત્રીનો અર્થ કર્યો છે, ગાયત્રી તત્વનયા ગાયત્રી, અર્થાત જેના દ્વારા મૂળ તત્વને જાણી શકાય છે તે ગાયત્રી છે। વિવેક બુદ્ધિથી ઋતુમ્રા પ્રજ્ઞાની તત્વને વાસ્તવિકતાને જાણી શકાય તે જ ગાયત્રી છે। ખરેખર આપણી વાસ્તવિકતા આપણે સમજ્યા નથી। ઘણા લોકો બધા ઉઠી પડેલા છે, સંતો મહંતો, પણ મૂળ તત્વ એ પોતાનો તત્વને સમજી શક્યા નથી। તત્વ જે સમજે છે એ જ ગાયત્રી છે। આપણે શંકર ભગવાન અને મા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા અને વાર્તાલાપ કરતા હતા, ત્યારે મા પાર્વતીએ પૂછ્યું કે શ્રીજી દેવાધિદેવ મહાદેવ, તમે તો આખી સૃષ્ટિનું સંચાલન કરો છો, તો તમારી પાસે કઈ શક્તિ છે કે જેથી આખી સૃષ્ટિનું સંચાલન કર્યું? તો શંકર ભગવાને કીધું કે સરસ, આજે સરસ મજાનો તને પ્રશ્ન જાગ્યો છે અને તે મને પૂછ્યો તે તું શાંતિ સાંભળ, કે આ સૃષ્ટિ પર એક જ એવી દેવી છે કે જેમાં ગાયત્રી કહેવામાં આવે છે, એ આરાધ્ય દેવી છે, અને એની જ ઉપાસના કરું છું, એની જ આરાધના કરું છું, એટલા માટે એની શક્તિથી આખી સૃષ્ટિનું સંચાલન કરું છું, એમ શંકર ભગવાન પણ કીધું છે। આ વેદોમાં પણ લખ્યું છે। મંત્રનું વિજ્ઞાન, મંત્રનો સીધો સંબંધ ધ્વનિ સાથે છે। આપણે ઉચ્ચારણ કરી છે, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આપણા શરીરની જે 24 શક્તિઓ છે એ જાગૃત થાય છે। આ કુંડલી જાગૃત કરવા માટે 24 શક્તિઓ જાગૃત થાય। આ ગાયત્રી મંત્રના અભાવથી આપણી 24 શક્તિઓ જાગૃત થઈ જાય છે। ખરેખર સવારમાં વહેલા ઉઠી અને આ ધ્વનિ જો ચાલુ કરી દઈએ ને, આખા શરીરની રોમે રોમની શક્તિ જાગૃત થઈ જાય છે। એટલા માટે ગાયત્રી મહાવિજ્ઞાન ધ્વનિ કહે છે। વૈજ્ઞાનિકોએ ધ્વનિને ઉત્તરીય શક્તિનું રૂપમાં સિદ્ધ કરી દીધા છે। અહીંયા છે ગાયત્રી મંત્રનો અર્થ। ઓમ પરમાત્મા, ભૂ એટલે કે પ્રાણ સ્વરૂપ, ભૂ એટલે કે દુઃખ નાશક, સ્વ એટલે કે સુખ સ્વરૂપ, તત્ એટલે કે તે, સવિતુ એટલે તેજસ્વી, વરેણ્યમ એટલે શ્રેષ્ઠ, ભર્ગ એટલે પાપનાશક, દેવસ્ય એટલે કે દિવ્ય, અને ધીમહિ એટલે કે ધારણ કરી છે, ધિયો બુદ્ધિ, યહ જે, ન અમારી એટલે પ્રચોદય પ્રેરિત કરે છે। એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માને અમે અમારા અંતઃકરણમાં ધારણ કરી છે। એ પરમાત્મા અમારી બુદ્ધિ છે સદમાર્ગ કરી છે। પછી ગાયત્રી મંત્રના 3 તત્વોની વ્યાખ્યા આપી છે। ઈશ્વરના દિવ્ય ગુણોનું ચિંતન। અહીંયા આ દિવ્ય ગુણો એટલે કે શરીરના પ્રાણવાન, દુઃખ રહિત, આનંદ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપ રહિત દેવગુણ સંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનું આશય એ છે કે તેમના આ ગુણોને આપણે પોતાની અંદર ઉતારીએ અને પોતાના વિચારો અને સ્વભાવને એવો બનાવીએ કે ઉપયુક્ત વિષયોનો આપણા વ્યવહારિક જીવનમાં ઉલ્લેખ થવા લાગે।
અંદર રહેલી જે એક એક કુટેવોની બદલી આપવાની છે. આપણા ઘણા લોકો શું કરે છે કે નવા વર્ષના દિવસે બલિ આપવાની કથા છે, પણ એ બલિ નથી આપવાની. પ્રાણીઓની કોઈ બલિ આપવાની નથી, પણ બલિ કોની આપવાની છે? આપણી અંદર રહેલી દુર્ગુણોની બલિ આપતા જવાનું. દર વર્ષે એક એક બલિ છોડો તમે તો આપણા જીવનની અંદર ઘણી બધી બલિઓ છે, ઘણા બધા વ્યસનો છે, ઘણા બધા કુટેવો છે. એક એક કરતા જઈને છોડો તો વર્ષે વર્ષે આપણા જે આયુષ્ય કદાચ 50 વર્ષ, તો આપણા 50 કરતા આપણે તો આપણા શરીરની અંદર તો લાખો દુર્ગુણો છે, એ ધીમે દિવસે આપણા છૂટતા જતા હોય છે. એમ કહું કે આપણે ત્યાં વેદો મળી જશે ઉપલબ્ધ થઈ? વેદો હા આવશે ને, પુસ્તકો આવશે. હા, એમાં 4 વેદો મળશે. આ પુસ્તકોનું વિતરણ કરશે ને 4 આવશે. આ ટોટલી છે. જો ગાયત્રી દ્વારા વિવિધ દુઃખોનું નિવારણ થઈ શકે છે. વિવિધ કયા સમસ્ત દુઃખોના 3 કારણો છે: અજ્ઞાન, અભાવ અને અશક્તિ. અજ્ઞાનતાના લીધે આપણે કંઈ ને કંઈ નવા નવા કાર્યો કરી શીખીએ છીએ. ન કરવાનું કાર્ય કરી નાખીએ પછી દુઃખના ભોગ બનીએ છીએ, પણ કોઈને ખબર પડતી નથી. શારીરિક, માનસિક, સામાજિક શાસ્ત્રોમાં એ પણ લખ્યું છે સાહેબ કે આપણે આ લોકો જે બલિવેશ્ય કરે છે, પણ બલિવેશ્ય એટલે કે આપણી બલિવેશ્ય કોને આપવાનું છે? તો આપણા જે પૂર્વજો છે. આપણે 2 ટાઈમનું ભોજન આપણે લઈએ છીએ અને આપણા પૂર્વજોને ભોજન આપતા નથી. ખરેખર જે કંઈ બનાવ્યું હોય તેમાંથી પહેલી રોટલી હોય તો પહેલી રોટલીમાંથી થોડો ભાગ ટુકડો લઈ લેવાનો, એને ચોળી નાખવાનો, અને જરા ઘી અને ગોળ ઉમેરી, અને અત્યારે ગેસ ઉપર છે, અત્યારે તો ચૂલા નથી, ગેસ છે, તો ગેસ ઉપર એક તરફાણો મૂકી દેવાનો વાટકી જેવો, અને એ ગેસ ચાલુ કરીને તરફાણો ઉપર મૂકી અને એમાં 5 આહુતિ આપી દેવાની. ઓમ ભૂર્ભુસ્વ કરીને આપી દો ને તો ચાલે. પણ ખરેખર એ 5 આહુતિ દિવ્યભ્યો, ઋષિભ્યો, આપણે પછી ભૂતેભ્યો એમ કરી 5 આહુતિ આપવાની હોય છે. આપણા પૂર્વજો સંતોષ થાય છે નહીં. ખરેખર લોકો એમ કહે છે કે ભગવાન નડે છે. ભગવાન કોઈને કહેશું નડતા નથી. ભગવાન તેમ કહે છે કે નહીં, સર્વ આ સૃષ્ટિ પર 84 લાખ યોની છે ને, 84 લાખ યોની માટે મારા માટે સરખી છે. પણ નડે તો કોણ? આપણા પૂર્વજો કે આપણી કુળદેવી નડતી હોય છે, પણ એનું લોકો સાચવતા નથી. પણ ખરેખર આપણી જે કુળદેવી હોય છે ને એને નિત્ય, અને આપણા પૂર્વજોને નિત્ય ભોજન આવતું જ જોઈએ. એનાથી જીવન હંમેશા સંતુષ્ટ રહે છે. આપણું એમનું સંતુષ્ટ આપણું પણ સંતુષ્ટ થતું હોય છે. મુસલમાનના પ્રવચન થતું ત્યાં અમે ગયા. પછી અમને પણ ગાયત્રી પરિવારને આપ્યું હતું આમંત્રણ, એટલે અમે 5 જણા ગયા હતા. તો પછી એમની રીતનું સમજાવ્યું કે સાહેબ તમારો ઓમ આ રીતે આવે છે, ત્યારે અમારો ઓમ આ રીતે ઊંધો થાય. વાત એક જ છે, અમારો ઓમ અને અમારે ઉલટેથી ઊંધા જ. અમારે બધું ઊંધું છે. અમારા શાસ્ત્ર પણ ઊંધા વચાય છે અને તમારા શાસ્ત્ર સીધા વચાય છે, પણ એકનું એક જ છે. બધાના અર્થો બતાવ્યા ને, બધાના અર્થો બતાવ્યા. અંતે ગાયત્રી શબ્દ આવે બધામાં જ, દરેક ધર્મ ટોટલી. આ ઇસ્લામ ધર્મ એમ કહે છે, ભલે એમનું નિશાન આ છે પણ એનો અર્થ બતાવ્યો, હે અલ્લાહ અમે તમારી વંદના કરીએ છીએ, તમારી પાસેથી જ મદદ માંગીએ છીએ, બસ અમને સીધો રસ્તો બતાવો. સીધો રસ્તો બતાવો. એવા લોકોનો રસ્તો જેવો તમારા કૃપા પાત્ર બન્યા છે, નહીં કે તેમને તેઓ તમારા કોપનો ભોગ બન્યા છે અને પદભ્રષ્ટ થયા છે. કુરાન સુરા ફતિહા એમાં પણ સારો રસ્તો બતાવો. બસ આજ બધા ધર્મોમાં આજ બતાવે છે, પણ લોકોને ખબર નથી. અર્થના અનર્થ જ કરી નાખે છે. મેં કીધું એ પ્રમાણે પેલી બલિ આપવાની છે, તો બલિ જે જીભ દ્વારા પાણી પીતું હોય ને વ્યક્તિ એ જ મટન ખાઈ શકે છે. જીભ દ્વારા પણ પીએ તો બિલાડી જોજો, તમે કૂતરો જોજો, વાઘ, વરુ, સિંહ, ચિત્તો, આ બધા કોનાથી પાણી પીએ છે? જીભથી પાણી પીએ છે, એટલે જ એ ખાઈ શકે છે. પણ મનુષ્ય આ તો ગાય ભેંસને મનાપ કહો છો તો ના કહેશે. કેમ? ગાય ભેંસ એ મોઢેથી પાણી પીએ છે, જીભથી પાણી પીતા નથી. જ્યારે કૂતરો છે, બિલાડી છે, ચિત્તો છે, વાઘ છે, બધા જીભથી પાણી પીએ છે, એટલે માંસાહારી. એ માંસાહારી. માણસ તો જાણી જોઈને માંસાહારી. આ બહેનો ગાયત્રી મંત્ર કરતા કરતા આ કલર કામ કરી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છો સામે, તો સરસ બ્લોગ બનાવી રહ્યો છે આપણે. અત્યારે મંડપનું કામ ચાલી રહ્યું છે, ત્યાં સ્વયંસેવકો પૂરજોશથી, હજી તો 5-6 દિવસની વાર છે છતાં પણ અત્યારે આપ આ સીન જોઈ રહ્યા છો, કેટલું સરસ સીન છે. 108 કુંડ આપ જોઈ રહ્યા છો અને ટેન્ટનું કામ પણ સતત ચાલુ જ છે. લીમખેડા હાથીદરા મેદાન, એમાં સ્ટેજની પ્રક્રિયા પણ સતત કાયમ ચાલુ છે. સ્ટેજ આપ જુઓ છો, વિશાળ પાયા ઉપર સ્ટેજ બની રહ્યું છે
અત્યારે થોડી દેરમાં પ્રદર્શન પણ આપણે જોઈશું, કેમ કે શરૂઆતમાં પ્રદર્શન ભલે પણ નાનું હોય, હવે શરૂઆત હજી તૈયારી ચાલે છે. આપ જોઈ રહ્યા છો આ સ્ટેજ બની રહ્યું છે, મોટું સ્ટેજ છે. આપણને લાગે કે મોરારી બાપુની કથા થવાની છે એવું મનમાં ભાસ થાય. પ્રદર્શન જોવા માટે જઈએ હવે. રચના શક્તિ અખંડ જગત જનની મંગલ કરણી ગાયત્રી મિત્રો આપ જોઈ રહ્યા છો પછી આ અખિલ વિશ્વ ગાયત્રી પરિની સ્થાપના શાંતિકુંજ હરિદ્વારનું છે, અને આ ગાયત્રી શાંતિકુંજ આ હરિદ્વારનું આખું. પછી આ મથુરાનું છે, અમલખેડાનું. આ ગુરુદેવની જન્મભૂમિ જન્મ સ્થળ બધું ટોટલી ગુરુદેવ જ્યાં જન્મ છે ને આપ જેનું એમની સાધના સ્થળીની બધું આ ટોટલી ગુરુદેવનું. આ તપોભૂમિ મથુરાનું. મથુરાની અંદર જે પ્રેસ ચાલે છે ને એ આ ત્યાંનું છે. આ મથુરાની અંદર પ્રેસ ચાલે છે, અને આ બધા પુસ્તકો થયા. આ ગુરુદેવના જમાઈ આર્યા ડૉક્ટર પ્રણ પંડ્યા. હા, આ લેખનિક ચાલે છે એમની, અખંડ જ્યોતિને બધું આ લેખનિક ચાલે છે. બ્રહ્મવર્ચસ્વ સંશોધન આ ડૉક્ટર પ્રણ પંડ્યાએ સંશોધન, આ ડૉક્ટર પ્રણ પંડ્યા છે, એમણે આ બ્રહ્મવર્ચસ્વ સંશોધન કર્યું. આપણા શરીરની એક એક નાડી કેટલું કામ કરે છે. એકવાર 9 દિવસ આપણું સાધના સત્ર કરવું પડે. 9 દિવસ સાધના સત્ર કર્યા પછી બ્રહ્મવર્ચસ્વ સંશોધનને આપણે લઈ જાય, અને પછી આપણી આ રીતે તપાસ કરે કે ખરેખર તમે કેટલું ગ્રહણ કર્યું છે, તમારું કેટલું શરીરના અવયવો કેટલા એ થયા છે, એનું આના અંદરથી ખબર પડે છે. આ આપણું બ્રહ્મવર્ચસ્વ સંશોધન એમને સ્થાપના કરેલી છે. જોયા એમને બરોડા હતો અશ્વમેધ યજ્ઞ, હા, ત્યારે અમે આવ્યા હતા. બરાબર. 3 દિવસ રોકાયા. આ જો સાધનાનું બધું આ ડૉક્ટર પ્રણ પંડ્યા જ છે. અગ્નિહોત્રી આ યજ્ઞ કરવાથી કેટલો ફાયદો થાય છે. પેલા મોરારી બાપુ ક્યાં છે બતાવો. આગળ છે. આ જો હું કહેતો ને સજ્જન સદાના પ્રકટના ગુરુદેવ અને માતાજીની બંનેની સમાધિ પહેલા જ હશે. હા, શાંતિકુંજમાં અહીં એ છે બધું. આ શાંતિકુંજ છે, આખું શાંતિકુંજ છે. આખું ટોટલી આ શાંતિકુંજ જ છે. બરાબર. આવાસ નિવાસ સાથેનું બધું. દિગ્દર્શન આ શાંતિકુંજની પ્રદર્શની છે આખું શાંતિકુંજની અંદર. આ 7 ઋષિઓ 7 ઋષિઓ છે અલગ અલગ. અહીંયાથી આ જુઓ ગાયત્રી શાંતિકુંજનું દર્શનીય સ્થળ. આ ટોટલી ગાયત્રી માતાનું મંદિર આ જ એક જ છે શાંતિકુંજની અંદર. હા, બાકી ટોટલી બધું આ ભટકા હુઆ દેવતા. આપણે બધા કહેવાય છીએ ભટકા હુઆ દેવતા. આ સારું, પેલું સારું, પેલું સારું, પણ આ અખંડ જ્યોતિ અત્યારે જે 1926થી પ્રજ્વલિત છે ને આ અખંડ જ્યોતિ આ છે. આ તર્પણ સાધનાને એમ થાય છે ને એ બધું. પછી આપણા સંસ્કારો, આપણા જીવનની અંદર સંસ્કારો છે ને એ અહીં બતાવે છે. આ આપણી માં એ જ આપણને સંસ્કાર આપતી હોય છે. બચ્ચોનો સંસ્કાર કોણ આપી શકે? માં આપી શકે. પહેલો જ ગુરુ એ છે, મા બાપ એ સંસ્કાર આપી શકે છે. આખું શાંતિકુંજની અંદર આપણા સંસ્કારો પહેલું છે પુષ્પન સંસ્કાર. બાળક ગર્ભમાં હોય 3 મહિનાનો સંસ્કાર કરવાથી, એટલે કે બાળક હંમેશા ઓજસ તેજસ્વીને મહાન બનાવવા માટે માતાએ ધ્યાન રાખવું પડે. એનો સંસ્કારો 16 સંસ્કાર છે. 16 હા પૂરા. આ બીજું છે નામકરણ સંસ્કાર. ત્રીજું છે અન્નપ્રસ્થાન સંસ્કાર. બાળક 6 મહિનાનું થાય પછી એને અન્નનું પ્રસ્થાન કરવાનું, અને ચોથા છે એને મુંડન સંસ્કાર કરવાનો છે. પછી 5મો છે એમનું આ વિદ્યારંભ સંસ્કાર. છઠ્ઠું છે દીક્ષા સંસ્કાર, દીક્ષા આપવાની. 7મો છે યજ્ઞોપવિત સંસ્કાર, અને 8મો છે વિવાહ સંસ્કાર. પછી 9મું છે અહીંયા શિખા સ્થાપન મસ્તકમાં, અને 10મું છે આ જન્મદિવસ સંસ્કાર. 11મું છે વિવાહ દિવસ ઉજવવાનો, અને 12મું છે વાન પ્રસ્થાન સંસ્કાર. આપણે 51 વર્ષ પછી ગયા છે વાન પ્રસ્થાન સંસ્કાર. બરાબર. પછી 13મું છે અંત્ય સંસ્કાર. આપણા છેલ્લો આપણો સંસ્કાર અંત્ય સંસ્કાર, અને છેલ્લે એના પછી શ્રાદ્ધ અર્પણ કરવું. હજી 2 બાકી ને એમાં 15 ને 16 બાકી ને 16મો છે. 16મો કયો છે? એના અંદર 2 સંસ્કાર આપણને આપ્યા છે. એ અલગ પ્રકારના સંસ્કારો છે કે
કે જે બાળક પેલું ગર્ભધાન સંસ્કાર તો આવી તો પહેલો ગયો, ત્યાં 16 સંસ્કાર આવી ગયા, પણ બીજા 2 સંસ્કાર છે એ ભલે વાંધો નહીં ચાલો. હા, મને નથી બતાવ્યું આમાં શ્રાદ્ધ બતાવ્યું સીધું હા, આમાં- એટલે હજી 2 બાકી રહ્યા. હા, તો બતાવે છે, હશે કંઈક. પછી આ સપ્તાહ આંદોલન આપણા 7 આંદોલનો છે. હા, શિક્ષા આંદોલન, સાધના સ્વાસ્થ્ય આંદોલન, પછી આ વ્યસન મુક્તિ આંદોલન, પર્યાવરણ સંરક્ષણ, પછી નારી શિક્ષણ અને સ્વાવલંબન, પોતે પોતાની રીતે કમાતો થવો. ચાલો આપણે પેલા આગળ જે મુરેરો પૂરું આ બધું જુઓ. આપણા સર્વધર્મ સંભાવ, સર્વધર્મ સંભાવ, સાધના આંદોલન, સર્વધર્મ સંભાવ છે. બધા ઓકે. બધા ધર્મનો આવી ગયું. અલગ અલગ લોકો હા. અલગ અલગ શિક્ષા આંદોલન, બધા જ લખ્યા છે. જો આ શિક્ષા આંદોલન આપણી ભારતીય શિક્ષણ જ્ઞાન પરીક્ષા લેવાય છે ને, એ શિક્ષા આંદોલન. એ તો વાન પ્રસ્થાસન તો પછી બાલ સંસ્કાર, હમ, બાળકો નાનપણથી જ એમને સંસ્કૃતિનું જ્ઞાન આપવું જોઈએ. બરાબર. આપણે તો શું કરીએ છીએ, આ સંસ્કૃતિ જ્ઞાન નથી આપતા. આપણે શું કરીએ, જાઓ છોકરો બેટ રમી આવજો, જાઓ છોકરો અહીં રમી આવજો. નહીં, એમને નવરા બેઠા એટલે આપણે બેસાડી બાળકોને એને સંસ્કાર આપવા જોઈએ. ફળિયાના 10 છોકરાઓ થાય તો 10 છોકરાઓને આપણે સંસ્કાર આપવા જોઈએ કે ખરેખર આપણે જીવન કેવું જીવવું જોઈએ. આ બધા સંસ્કારો જો આ સ્વાસ્થ્ય આંદોલન માટે આપણે કસરત એક્સરસાઇઝ બધી ટોટલી એક્સરસાઇઝ કરાવે. સવારમાં યોગ પ્રાણાયામ, હમ, હા, સરસ. આરામ સ્મૃતિવન, આખું આ યોગ જ છે. હમ, યોગી યોગ. ભાઈઓ બહેનો બધા જ. પછી આ સ્વાવલંબન, પોતે પોતાનો ધંધો પણ કરી શકે છે, એના માટે આપણે ટોટલ. પછી આ ગ્રામ ઉદ્યોગ, આ ડૉક્ટર પંડ્યા, આ ત્યાં આ આખો પુઠ્ઠાઓ બધું ત્યાં જ બને છે. આ પુઠ્ઠાઓ ત્યાં જ બને છે અને એનું પેઇન્ટિંગ પણ ત્યાં જ થાય છે. ટોટલ બતાવે. આ વણાટ, કપડાં વણે, હમ, પછી આ સિલાઈ બનાવી, પછી આ બીજું એ બી છે બધું. નશા મુક્તિ આ અભિયાન, નશા મુક્તિ, નશા કરવાથી શું હાલત થાય છે એ લોકોને ખબર નથી. આજુ નારી જાગરણ છે, વૃક્ષગંગા અભિયાન છે, મંદિર સ્વચ્છતા અભિયાન છે, કાબેશ્વર શ્રમદાન છે. આપણે જોતા જોતા આગળ જઈએ. આજે સફાઈ કામ, હા. સ્વચ્છતા અભિયાન હા, સ્વસ્થ સરસ. સ્વચ્છતા માટે. આ નરેન્દ્ર મોદી બોલી રહ્યા છે. પ્રણવ આ આપણે નરેન્દ્ર મોદી આ બોલી રહ્યા છે. અહીંયા પણ છે. પછી આપદા રાહત વખતે 1.25 કરોડ રૂપિયા આપ્યા હતા એમને. હા, હા, 1.25 કરોડ રૂપિયા આપેલા આપદા રાહત વખતે. મોદી સાહેબે. અચ્છા, પ્રણવ પંડ્યા આપણે દેશને સંતો મહંતો બધા આવેલા છે ને. હા. ત્યાં આગળ. કઈ ગાડી છે? કઈ ગાડી છે? અરે જો આ નથી આમાં, આમાં નથી. જવાહરલાલ નહેરુ, કઈ ગયા મોરે ડબુ? જવાહરલાલ નહેરુ આ રહ્યા. એ તો એ રહ્યા. આ રામદેવજી મહારાજ છે. હા, આ રામદેવ જો અહીંયા છે, આ રહ્યું. આ એ તો જોયા. સત્યમિત્રાનંદ ગિરિજી, આર્ય સ્વામી આનંદ, મોરારી પછી આ મોરારી બાપુ, પછી પ્રમુખ સ્વામી મહારાજ, સાધ્વી મોરારી રતનરાજી, બાપુ. સ્વામી રામદેવજી, આ બધા જ ત્યાં સંતો મહંતો પણ બધા આવે છે. કેમ હા. આ હેલ્મેટ હેલેરીજી પણ આવેલા છે, અન્ના હજારે પણ આવેલા છે, અને સ્વામી સત્યાનંદજી પણ આવેલા છે. બધા જ એમના દર્શન માટે એ બધા બાત જ આવેલા છે. હા, એ બાત કરી દો. આ કેટલી આંખો ખરાબ થાય છે, આ બધું આનાથી આ કેટલું નુકસાન થાય છે. હમ. આ ટોટલી આ છે, આ વ્યસન ઇલેક્ટ્રિક ગેજેટ, હમ. હા, ઇલેક્ટ્રિક ગેજેટ આ પણ હમ. જુઓ. તણાવ મુક્ત ને પ્રજનન શક્તિની કમીને, ગર્ભસ્થ વચ્ચો કે નુકસાનને બધું ટોટલી ગર્ભસ્થ આજની મોબાઈલ ગર્ભ ધારણ કરેલી બહેનો શું કર્યા કરે, બેઠી બેઠી મોબાઈલ જ દેખ્યા કરે છે. હમ. તો પછી બાળક શું થાય? તણાવ મુક્ત જ જન્મે ને. હમ. આ જુઓ, બરાબર આ ગર્ભસ્થ વાળી બેન છે અને મોબાઈલ દેખ્યા કરે છે, બાળક કેવું જન્મે? બરાબર. સરસ. આ તણાવ મુક્ત જુઓ, આ એનાથી તણાવ મુક્ત જ ચાલે છે. લેપટોપ. લેપટોપ, હમ. હા, સ્મરણ શક્તિ કમ હો જાય. હમ. આ એનાથી લેપટોપ કે બધું કર્યા કરે એટલે સ્મરણ શક્તિ પણ ઓછી થઈ જાય છે. બરાબર. આ બ્લડ કેન્સર થઈ જાય છે, હમ. પછી ચામડીના કેન્સર થાય છે. હમ. આ અટલ કા અદર એટલે કે અંદર એનો જઠરનું કેન્સર થઈ જાય, સ્તનનું કેન્સર થાય છે. હમ. ઘણા બધા કેન્સર પણ થતા હોય છે, હમ. કેમ કે ઇલેક્ટ્રિક વસ્તુ જ એવી છે. એમ હમ. આ મહાપુરુષોની વાણી આવી ગઈ પછી હમ. હમ. ટોટલી મહાપુરુષો. બરાબર છે. આ વ્યસનો જ બધા થઈ ગયા. વ્યસન વ્યસન. આ વ્યસનથી દેખો આ શું દશા થાય છે લોકોની, હમ. તો એ ખબર નથી. આને પડીકી તોડીને મોડા મોરી જ નાખે છે લોકો. બરાબર. હા, દશા વ્યસન વાળાની. હમ. મુખ્ય આ છે હું કે એનું હે?
આ પહેલા જ રાખવા હમણાં છેલ્લા બરાબર છે. હા, આ પ્રજ્ઞાપીઠ આ પહેલું બતાવે તો પાછા અહીં ભરાય નહીં ગભરાઈ જાય એટલે એ રીતે જ પ્રદર્શન ભૂલી જાય પાછા. હા પ્રદર્શન આ રીતે જ દેખાય એમ. અને આપણે ત્યાં આવવાના છે ને આ આવવાના છે અચ્છા. ડૉક્ટર ચિન્મય પંડ્યા. આ પ્રણવ પંડ્યાના જબાઈ હા ના પ્રણવ પંડ્યાનો છોકરો. અચ્છા. ડૉક્ટર ચિન્મય પંડ્યા. ચિન્મય પંડ્યા. હા અચ્છા આવવાના છે. જેને યુનોએ સેકન્ડ સ્વામી વિવેકાનંદનું બિરુદ આપેલું છે. ક્યાં વાત હે. હા ઓ સ્વામી સેકન્ડ વિવેકાનંદ છે આ. શું વાત આખા છે. વિશ્વની અંદર 200 દેશોની અંદર પ્રચાર પ્રસાર એમનો ચાલે છે. આ તો શાંતિકુંજ જોઈએ તો એમના દર્શન થતા નથી. ચિન્મયાનંદ. આ ચિયાવાનંદ અહીં નીચે નામ નથી. ચિન્મય ભૈયા. હા હા આપણે શાંતિકુંજ જોઈએ તો એમના દર્શન થતા નથી કેમ કે કાયમી વિદેશોમાં જ હોય છે. કાયમી વિદેશોમાં 16 તારીખે આવશે ને. હા 16 તારીખે. બરાબર. તો મિત્રો આપણને ફતેપુરા ગાયત્રી સંસ્થાના મેન સંસ્થાપક જે હતા તેઓએ પૂરેપૂરું પ્રદર્શન બતાવ્યું છે. ખૂબ જોવાલાયક છે. આપને સમય મળે, સમય તો કોઈને મળવાનો નથી સાહેબ, પરંતુ સમય કાઢી ઘરના કામ થોડા પડતા મૂકી જરૂર એકવાર આપણે નજીકમાં લીમખેડા મુકામે આ યજ્ઞ થવા જઈ રહ્યો છે. આવો યજ્ઞ બહુ દૂર ઘણા વર્ષો પહેલાં વડોદરામાં થયો હતો. હવે આ યજ્ઞનો લાભ લેવા માટે આપ જરૂર લીમખેડા આવજો. હાથીદરા મેદાન. આ ભાઈ ફતેપુરાના